હેલો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો એન્ડ મજામાં રહેજો. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વેલકમ ટુ અનધર બ્લોગ એન્ડ આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ એન્ડ ટ્રાય કરું છું કે આપણો ડેલી બ્લોગ ચાલુ થાય. આમ જેવું મારે જોઈએ છે ને ડેલી બ્લોગિંગ એવું ચાલુ થાય, બટ મારો શેડ્યુલ જ કંઈ નથી. 2 વાગે ઉઠું છું, 12 વાગે ઉઠું છું, 1 વાગે ઉઠું છું. તો પહેલાં હું શેડ્યુલ સેટ કરવાની ટ્રાય કરું છું અને પછી હું ટ્રાય કરીશ તો કે ડેલી બ્લોગ આવે. સો પહેલાં તો મમ્મીએ મને ડ્યુટી આપી છે કે અહીંયા ચાદર પાથરવાની છે, તો એ પહેલાં હું ડ્યુટી ખતમ કરી દઉં. એ તમે ટાઈમલેપ્સમાં જોઈ લેજો. કામ ડન. સી મને આટલી જ આવડે છે. તો મને એકદમથી યાદ આવ્યું, મતલબ યાદ તો નહીં આવ્યું, બટ મેં રિમાઇન્ડર મેળવેલું કેમ કે આગળની 2 અપોઇન્ટમેન્ટ મેં આની મિસ કરેલી, તો રિમાઇન્ડર મેળવેલું અને કામમાં આવ્યું. હું ભૂલી જ ગયેલો, દિમાગમાં જ નહોતું રહ્યું કે મારે એની અપોઇન્ટમેન્ટ માટે જવાનું છે. તો પહેલાં ફટાફટ હું એ કામ પતાવું એન્ડ પછી અમે જઈએ છીએ ક્રિકેટ રમવા. 2-3 દિવસથી બપોરે જઈએ છીએ, તો આજે બી જઈએ છીએ. તો પહેલાં આનું કામ પતાવું પછી ક્રિકેટનું કામ તમને બતાવું. ઓકે, દાંતનું કામ તો ડન છે. તો હવે ફટાફટ ક્રિકેટ રમવા જઈએ. લેટ થઈ ગયું કેમ કે મારી જે ઓલ્ડ ફાઇલ હતી ને એ ખોવાઈ ગઈ, તો નવી બનાવવામાં થોડું લેટ થઈ ગયું. 4 વાગી ગયા છે, તો હવે ફટાફટ ગ્રાઉન્ડે પહોંચીએ. મને લાગ્યું હું લેટ છું, પણ થોડુંક જ લાગ્યું કેમ કે ખબર આપણા વાળાને કે બધા ટાઈમ પર હોતા નથી. બટ મને 2 ફોન આવ્યા, મૂકું ગેમ ચાલુ થઈ ગઈ હશે. બટ સી આખું ગ્રાઉન્ડ ખાલી, અને અહીંયાથી થોડુંક ગ્રાઉન્ડ સારું લાગતું હશે થોડુંક, બટ અંદર જોઈએ ને તો તકલીફવાળું છે. જો આખું પીચ છે, આમ ઊંચી નીચી છે. સી અલા પહેલી એની માગ હતી, મેં માગ્યો ઋષિને. હા એ તો મેં તને માગ્યો. તમે બે હા, એને યુગને માગ્યો, તો મેં મનને માગ્યો. પછી અમે નીલને માગીએ કે ના માગીએ? કહેવા દો, એવું માગવાની જરૂરી નહીં. હાલ દીધો તમને. હા તો નીલ રાખો, કશો વાંધો નહીં. ભાઈ તું છણકાઈ જાઉં છું. હિટ માટીમાં નહીં રહું છું. ચાલ અમારમાં પહેલે બે ને અમારી ટીમમાં રુદ્ર છે, મન છે, હિત છે, હેનુલ છે, કેપ્ટન ને સામેવાળી ટીમમાં ઋષિ છે, યુગ છે, નીલ છે ને ધૈર્ય છે. ઓ ફોકસ સી ગેમ ચાલુ થાય પછી ઋષિ બતાવશે. લિપકિસ કરી દે કે મેં લે ये 6 रन નો टारगेट एंड हमारी टीम से जा रहे ओपनिंग पे हेनिल અને મન એરો મન. હા જી, ચલો મોટો લાગે જો. फर्स्ट विकेट, हिट विकेट, सीधा बाहर इधर से. ગયો નીચે જ ગયો. લા નીચી શોટ માં તો બોલ ગયો. ફર્સ્ટ વિકેટ ડાઉન, 46 રનનો ટાર્ગેટ, 2 બોલ 0 રન.
जाऊ છે તારે जा दूसरी विकेट 1 ओवर में टीम अंडर प्रेशर कोलैप्स આ વિદ્યા થાય છે અહીંયા ખોટી વિદ્યા પહેલી મેચ તો હરી ગયા બહુ મસ્ત હર્યા અમે એટલી મસ્ત હર્યા ને रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं હરાઈ દીધા છે અમે હરાઈ દીધા છે તમને હારી ગયા અમે. પહેલી મેચ હર્યા પછી અમારા વાઇસ કેપ્ટન મિસ્ટર હેનિલ કંસારાએ અમને પ્રેશરમાં નાખી દીધા છે. જોઈ શકો છો ટીમ ડિસ્કશન 5 જણનું ડિસ્કશન અને એક મેમ્બર નવો આવ્યો છે અમારા. યુગ હિટથી ભૂલમાંથી રનઆઉટ થઈ ગયો ભૂલમાંથી. સરિંગ બીજા બોલ પર વિકેટ નીલની. जीत मन डिवाइव करना जीत आउट कर और जीत जीत तो नाम पड़ी जीत आ रही मांडे जीत मांडे આ 10 એક વિડીયો ખોરે છે. तो बहुत અમે આબુ ગયેલા ને મેં વ્લોગ નહીં કર્યો કેમ કે મને છે ને ઘરેથી મોબાઈલ નહોતો આવ્યો. तू बहुत अदर है હા આબુ બહુ આમ પેલું અંદરથી આબુમાં હું ઘરે મોબાઈલ વગર ગયેલો. वीर जुआ સરસ હતી આમ એટલું પ્રાઉડ ફીલ થાય છે ને કે મેં 5 કેટલા દિવસ હતા 4 દાડા થયા बॉन्ड ने मन नीचे नहीं મોબાઈલ વગર લા 4 દાડા હતા. मैंने कसम से डरती क्या हम जा रहे हैं कुछ नया ट्राई करना है मेरी गांड फट रही है મારી ફાટે છે અહીંયા જ આપણી આવી ગયેલી હો અહીંયા જ આપણી આવી જો જો પાછળ મળે લટકાઈ ગયો છે. લાલા ગયો ભલે કેવો લટકાવ છું તું. બસ આ પોઈન્ટ એક ફાટે પાછું જવાશે કે નહીં. આ તો હું બેટલા પછી હું શું કરવાનું મારે નક્કી નહોતું ને એટલે કે પહેલો તે પ્રશ્ન આવવો જોઈએ વોટ નેક્સ્ટ એના પછી હું શું કરીશ કમા લૂંગા દौलत और जर उसके बाद क्या मका इन પછી મરી જવાય ખબર પડી તને મલાઈ મોટિવેશન જીત અલગ દુનિયામાં જીવે છે અત્યારે. જીત અલગ દુનિયામાં જીવે છે કશું બોલતો નહીં ડિસ્પેશનમાં છે. ડેસ્પિરેશન એમાં છે આ જો મને ઊભો કરે કેમેરામાં આવી ગયો બોલ્યો ને તો પપ્પાને બતાડું છું. તારે આગું ખસી જવાનું હતું. હેલો ગાઈસ આને કટ કરો આ વાંધો આવી ગયો છે લાલા પિક્ચર કેવું હતું ભાઈ ભાઈ સવાલનો જવાબ નહીં બધા બ્લોગ ઉતારે જો ને છે ને જો આગળ જતા રહ્યા એ લોકોને લાગ્યું પાછળ આવીશ હું ખાલી ઝૂમ કરીને તેમની રિક્વેસ્ટ કેમ એક્સેપ્ટ નહીં કરતા ક્યાં નહીં સ્નેપ લા ઝૂમ આઉટ કર એટલે થોડું બહુ
અલા પણ આ પોળની બહાર ગયા આ નહીં ચાલે આટલું બધું નહીં ચાલવા આ જો ગાઈ સબસ્ક્રાઇબ કરો બાકી એવું જ થાય છે એક્ટિવા બધી સાયકલ પર આવી ગયા છે ગાડીનું સપનું હતું સાયકલ આવી ગયા ગયા હવે ભાઈ એક્ટિવા બધી સાયકલ પર આવી ગયા છે મીડિયા મારીશ તઈ ચંપલ અંતાર દીધું છે એનું સારું પહેરવાનું કેમ જહેરું ચંપલ હવે જો આ ધોશે બી નહીં હો ચંપલ આવું નવું જ લાવશે કાલે લાય માં બાપા કરા ઘેર જવું પડશે હવે ગટા પિક્ચર આપવું પડશે ભાઈ પેલા માં બાપા કરા માં ભાઈ અહીંયા આઈ મારશે મને હે ને ચપ્પલ આને મેઘલા એક તો આવડું મોટું ચંપલ છે કાચેનું. હવે તને કશું ગુજરાતીમાં થોડોક શું વાક્યમાં સમજાવું પેલા ઓ મને પિક્ચર હવે યાર હાલ દે મેઘલા પ્લીઝ માફી માંગ મેઘલા પ્લીઝ આપી દે મને પિક્ચર આપને અલા પ્લીઝ મેઘ આપી દે મને મને ચપ્પલ કહેવાય તો ખોટી વાત છે. બસ લાવે કેટલી વાર બતાવીશ પ્લીઝ મેઘ ચપ્પલ આપી દે ને મને મારું કશો નહીં કરાય તો ચપ્પલ એકવાર હાથમાં હાથ આ ચંપલ જ ના મળત અહીંયા મેં રાખેલું અને એ બી કોથરા ગંદા કોથરા અંદર મને કહી દીધું મને પિક્ચર આપની મેં મને યાર શ્રાપ આપું છું. પકડું છે અહીંયા જો માન્યા તારું પિક્ચર ના લીધું તેને જો કેટલું સારું કર્યું સારા સબસ્ક્રાઇબ ટુ મેગી ભાઈ એ બોલે એમનો મેં બોલે ચપ્પલ વગર સબસ્ક્રાઇબ ટુ મેગી ભાઈ આમ હરખું બોલ આમ ભાવથી સબસ્ક્રાઇબ ટુ મેગી ભાઈ અવાજ માણસો છે બ્રો અહીંયા આવી જશે દેખો અહીંયા કઈ કઈ ઉપર ફરી ફરી આ જગ્યા ઓકે આવી ગઈ તઈ સબસ્ક્રાઇબ કરી દેજો તમે બેલ આઇકોન એ કરજો અને એના વિડિયો જોજો Like કરો, share ના કરો. પસંદ આવે ને તોય લાઈક કરજો લાઈક કરો શેર કરો મળી ગયા છે બે એ બીજું ચંપલ બી મને જ બતાડ્યું શું પહેરવા અહીંયા તો લાઈક કરો શેર કરો